યુનિવર્સિટી ખાતે આજે કાર્યક્રમ શું કાર્યક્રમને શું છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન થઈ ગયું છે. જોવા જાય તો પરીક્ષા વિભાગથી લઈ અને સમગ્ર યુનિવર્સિટીનું મેનેજમેન્ટ એ સદંતર પરીક્ષા લેવામાં નિષ્ફળ ગયું છે, રિઝલ્ટ આપવામાં નિષ્ફળ ગયું છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે વારંવાર જે બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ છે એ અહીંયા આવી અને પોતાના કામને લઈને હેરાન પરેશાન ખૂબ જ મોટી માત્રામાં થાય છે. તે અમે 2-3 દિવસમાં અનુભવ કર્યું છે. ખાસ કરીને આજનો વિષય અમારો એવો છે, રજૂઆત એવી છે કે રાઈટ 1 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લોઅર સેમેસ્ટર 1ની પરીક્ષા લેવામાં આવી હતી. આજે 1 વર્ષ વીતી ગયું છે. એ પહેલા સેમેસ્ટરનો વિદ્યાર્થી ચોથા સેમેસ્ટર સુધી પહોંચી ગયો છે, છતાં આજ સુધી એનું રિઝલ્ટ આપવામાં નથી આવ્યું. આનાથી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ફળતા આપણે બીજી કોઈ ગણી જ ના શકાય. આપણે કોઈ પણ વિદ્યાર્થીલક્ષી રજૂઆતો કરવા આવીએ ત્યારે કુલપતિ એવું કહે છે કે ભાઈ A ગ્રેડ સુધી અમે પહોંચાડશું, પણ 1 વર્ષ સુધી તમે રિઝલ્ટ નથી આપતા. કઈ રીતના તમે આ યુનિવર્સિટીને A ગ્રેડ સુધી પહોંચાડશો? મને તો લાગે છે કે આ યુનિવર્સિટીને હવે કોઈ ગ્રેડ જ ન મળે એવા પ્રકારની નીતિ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની રહી છે. બીજી અમારી માંગણી છે, ભૂતકાળમાં પણ NSUએ આંદોલન કર્યું હતું કે 2011 થી 2018 સુધીના જે વિદ્યાર્થીઓ છે કે કોઈ કારણોસર 1-2 વિષયમાં કેટી રહેવાના કારણે અથવા તો ફેલ થવાના કારણે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નહોતા, એવા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે NSUએ આંદોલન કર્યું હતું ત્યારે વિશેષ એક તક આપવામાં આવી હતી. ત્યારે 2019ના વિદ્યાર્થીઓ છે કે હાલ એની પરીક્ષાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે. તો એવા વિદ્યાર્થીઓની પણ અમારી પાસે રજૂઆત છે કે ભાઈ અમને પણ એક મોકો આપવામાં આવે, જેથી કરીને એક વિષય માટે થઈ અને અમારે 3 વર્ષ પોતાના ગ્રેજ્યુએટ કરવા ના પડે. એટલા માટે આ બંને રજૂઆતોને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કામગીરી કરવાની જે પદ્ધતિ છે એને લઈ અને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ કરવાના છે. ખાસ કરીને પરીક્ષા વિભાગ દ્વારા કઈ રીતનો સહયોગ રહેતો હોય છે? કારણ કે રિઝલ્ટ તો પરીક્ષા યોજાયા બાદ છે વર્ષ દિવસ સુધી રિઝલ્ટ નથી આવતું. કારણ શું અત્યારે કહું છું ને કે સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીને શું કહેવું, નિષ્ફળતા મોટી હવે તો કોઈ યુનિવર્સિટીમાં નહીં થતું હોય. તમે સમજો 1 વર્ષ સુધી રિઝલ્ટ ન આવવું એનું કારણ શું એ આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના છે. ક્યાંક એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હાથ છે, ક્યાંક યુનિવર્સિટીને પતાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. આ ઘણા મુદ્દાઓ છે કે આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પૂછવાના